કલોલ તાલુકાના ગોલથરા, નારદીપુર, સહીજ બોરીસણ તથા કેળવણી મંડળ ખાતે ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પો તથા રેલવે વિભાગના અંડરપાસનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ₹19,378 લાખના માર્ગ અને મકાન વિભાગના તેમજ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોના તથા રેલવે વિભાગના અંડરપાસનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કલોલના ગોલથરા, નારદીપુર, સહીજ બોરીસણ તથા કેળવણી મંડળ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશને કુપોષણ મુક્ત કરવા માટે સહી પોષણ દેશ રોશનના નામે એક અભિયાન સંકલ્પ કર્યો છે, જેમાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને બાળકોના વિકાસ માટે શહેરોથી માંડી અંતરિયાળ ગામડાઓ સુધી અનેકવિધ યોજનાઓ દ્વારા પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે છે। આ અનુસંધાને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી તથા તેમના પુત્રવધુ દ્વારા 2021થી સહી પોષણ દેશ રોશન આ સંકલ્પને ધ્યાને રાખી સગર્ભા માતાઓ માટે દર 15 દિવસે પૌષ્ટિક લાડુ વિતરણ કરવામાં આવે છે, જેનું મુખ્ય ધ્યેય એવી માતાઓને પોષણ આહારથી સશક્ત બનાવવાનો છે, જેમને પોષણની જરૂર હોવા છતાં આર્થિક પરિસ્થિતિના અભાવે યોગ્ય પોષણયુક્ત આહાર મળી શકતો નથી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ 15 જાન્યુઆરીના રોજ કલોલના ગોલથરા ગામ ખાતે હાજર રહીને સગર્ભા બહેનોને પોતાના હાથે આ લાડુ વિતરણ કર્યું હતું। ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત નાની બાળાઓને શાળા ગણવેશ તથા શૈક્ષણિક કીટ પણ શ્રી અમિતભાઈ શાહના હસ્તે અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામજનોએ સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની બધી યોજનાઓની માહિતી સાથેના સ્ટોલ, જેમાં આરોગ્ય ચકાસણી, કુદરતી ખેતી, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજનાકીય માહિતી આપતો સ્ટોલ વગેરેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આટલા મોટા ગામમાં યુવાનોની જવાબદારી બને છે કે આ સરકારી યોજનાઓનો લાભ ગામના દરેક જરૂરિયાતમંદો સુધી પહોંચે તેનું સુનિશ્ચિત કરી સરકારી લાભોને ઘર ઘર સુધી પહોંચાડે। આ પ્રસંગે વધુમાં તેમણે ઉમેર્યું કે એક પણ સગર્ભા બહેન આ પૌષ્ટિક લાડુ ખાધા વગર ન રહે તેવા આયોજનપૂર્વક ગાંધીનગર ક્ષેત્રમાં હજારો મહિલાઓને લાડુ સમયસર મળી રહે છે, જેમાં વહીવટીતંત્રએ ખૂબ મદદ કરી છે અને દર મંગળવારે કેન્દ્ર ઉપર રાખવામાં આવેલ વ્યવસ્થાના કારણે જરૂરિયાતમંદ મહિલાઓ સુધી લાડુનો લાભ પહોંચ્યો તે બદલ તેમણે જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટીતંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સાથે નાનકડી ટકોર કરતા એમ પણ જણાવ્યું કે આ પૌષ્ટિક લાડુ સગર્ભા મહિલાઓ માટે ખૂબ જરૂરી છે, જેથી પરિવારના સભ્યોએ પણ ધ્યાન રાખવાનું છે કે આ લાડુ માત્ર ને માત્ર સગર્ભા સ્ત્રીઓ જ આરોગ્ય। આ કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું સ્વાગત કરતા જણાવ્યું કે છેલ્લા અનેક વર્ષોથી આ વિસ્તારમાં સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર મોકલાવી તેઓ ચિંતા કરી રહ્યા છે અને હજારો બહેનોને આ લાભ આપી રહ્યા છે, તે બદલ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગ્રામજનો તથા લાભાર્થી મહિલાઓ વતી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ મુલાકાત અંતર્ગત રામજી મંદિર નારદીપુર ખાતે પણ મંત્રીશ્રી દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તેમને નિમંત્રણ મળ્યું હતું અને તેઓ આવી શક્યા ન હતા, આથી આજે ગાંધીનગર આવતા યાદ કરી રામજી મંદિરના દર્શને આવ્યા હતા। ઉપરાંત ગાંધીનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કલોલથી સાણંદને જોડતા રોડના 4 માર્ગીયકરણનું ખાતમુહૂર્ત ₹18,200 લાખના ખર્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેના થકી કલોલના બોરીસણા, સોરીસા, મોટી બોયણ, રણછોડપુરા, ચીખલા અને સાણંદ વગેરે ગામોને રોડના નવીનીકરણની ફાયદો થશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીએ આ મુલાકાત અંતર્ગત પશ્ચિમ રેલવેના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું અંડરબ્રિજ, જે ₹725 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે। આ અંડરબ્રિજની નિર્માણ થકી સહીજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યાથી ઘણી રાહત પડશે, માર્ગ પરિવહન કનેક્ટિવિટી ઝડપી બનશે અને રેલવે ફાટકોના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી પણ છુટકારો મળશે। આ મુલાકાત અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રીએ કલોલ સહીજ ખાતે આવેલા પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરના પણ દર્શન કર્યા હતા અને કલોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી A.K. પટેલ, કલેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી B.J. પટેલ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।